મૂર્તિ કેવી મસ્ત. હા, નીલકંઠ ધામ નો ગેટ આવી ગયો જો. હા, નીલકંઠ. વેલકમ ટુ નીલકંઠ ધામ. પૈસા જો આમાં વામિકા થોડી થોડી આવે છે આ ફોનમાં. નીલકંઠ ધામ ઊંડા રસ્તામાં છે, નીચું છે. આપણે કેતી એ વસ્તુ એટલું બધું તો હતું નહીં ત્યારે. આ બધું બનતું હતું તે આપણે અહીંયા આવ્યા હતા. બહુ સમય થઈ ગયો. હા, મંદિર કેવડું મોટું છે. આવ્યા હતા તો ઘણા વર્ષથી ઈ રેવા રહેતા હતા. વહી ગયા ને 6-7 વર્ષ થઈ ગયા. જો કેવું મસ્ત નું છે અહીંયા. જો એરોપ્લેન ને એવું બધું છે. પાર્કિંગ નથી, આપણે આવ્યા છીએ. ના ના, પાર્કિંગ આગળ હશે જ. કોઈ માણસ નથી. સ્કેન કરીને મને લાગે પૈસા દઈને અંદર કરવાનું છે. એ હતું જ ને આ તો. હે? હા. આમ તો હાથી ને એવું આમ જો, આમ જો. જો આમ જો, આ ઘોડો આમ જો, આમ જો. ફાઇનલી જો પૂગી ગયા નીલકંઠ ધામ. હજી 2 ગાડી આવે છે. 2 કે 3 ગાડી ભૂલી ગયા. મામુ હમણાં આવે છો મામા. હાય કહી દે. હાય મોટો આમાં છે, લીલો. હાય. એની ગાડી નું ઉપર જેમાં ખાલી છે. મોટો ખાલી થઈ ગયો છે ને. હા, હજી એક ભરેલો છે, એમાં જ ભર્યો. હે મામુ હાથી છે અહીંયા. હાથી જોવો છે તારે? હા કે હાલો હાથી જોવા. જો કેવો મસ્તનો ખાય છે હાથી. મામાની આવે ને આપણે હાથી જોઈ લેવી. જો કેટલો મોટો હાથી છે. ઘાસ ખાય છે, શેરડી ખાય છે. હું ખાય છે? જો ત્યાંથી જોયો છે કોઈ દિવસ? એલિફન્ટ જોયો છે? એલિફન્ટ છે. કેવો મસ્તનો હાથી મોટો છે. ગજરાજ. જો એલિફન્ટ ને નાહવાનું બધું છે. જો જો કેવો મસ્તનો હાથી છે. તારે ફોટો પાડવો છે એલિફન્ટ હારે? એક કામ કરે, અહીંથી નીચે જ વહી જતું એલિફન્ટ નડીને વહીએ. શેરડી ખાતર બાને કે હાથી જોયો? હાથી જોયો તે? તું બ્લોગ માં લઈ લીધું છે ને? બ્લોગ માં જોઈ લઈશ કે તું જોઈ લેજે હો હાથીને. આમ જો એને કે મમ્મીને કહેવાનું છો મેં એલિફન્ટ જોયો. હમણાં આવશે ભાઈ, ત્યાં ધ્યાન રાખીને બેઠી છો તો કેવી બોલવા માંડી? હે શૌર્યભાઈ કે તારે એલિફન્ટ જોવો છે? પૂછતો હરિદ્વાર ગયા છે એમ. હાલો ટિકિટ લઈ લો. ટિકિટ આયા પાર્કિંગ. એની વાહે ઓલું આ મસ્તનો ગેટ. હાલો એન્ટર કરી લીધું. ગેટ આવી ગયો. કેવો મસ્તનો ગેટ છે. વામુ તમારા છોકરા ભાઈ ફોન લઈ લો, બોલતા નહીં. બ્લોગ બનાવવાનો શોખ જ એટલો છે. ઈ જ જો આજા ત્રણેય છો નવા બ્લોગર. આવડશે એક જ નહીં, 3 વિડીયો ઉતારે છે. કેવું મસ્તનું છે મંદિર. રથ નીલકંઠ પ્રસાદ. જો રામ ભગવાનની મૂર્તિ. ફોન મૂકને વિડીયો ઉતારતો. સીધી હાલવા મેં મામુ. બધી દુકાનો. મંદિર આમાં સાચું મંદિર કયું છે?
ચલો ચલો જો બતક લેવું બધા મામા ભેગા હાલો એટલે કઈક મળી જાહે ડોક્ટર બનવાના તાર ડોક્ટર બનવું છે ગ્રાઇડ કીધાનો હાલો મંદિર આવી ગયું નટરાજ ભગવાન નટરાજ ફાઉન્ટેન જ છે પણ નટરાજ છે હાલો હાલો હવે હાલો હાલો સહજાનંદ દ્વાર એને હરખી જગ્યાએ ઉતાર્યા ભજન શરૂ લાગે છે મૂર્તિ બહુ બધી છે ચારેય બાજુ નર્મદા દેખાય નર્મદા જોઈ અંદર વાળા છોકરા કહીને નર્મદા જોયા હતા હાલો 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 જો સ્નાન ગો નર્મદા અહીં અહીંથી નહીં દેખાઈ ગઈ અહીંથી ગૌમુખમાં જવાય ને પપ્પા મન થઈ ગયું છે મને થાય છે મજા આવે હો મન થાય છે મને ફોન ને એવું હાસો આમાં સિક્કા નાખ્યા છે આમાં જો સિક્કા નાખ્યા છે હાલો પેલા મંદિરમાં દર્શન કરી આવી પછી નાવા જાઉં રાજુભાઈ કે મારે હવે આમાં જવું જોઈએ ક્યાં હોની નોટ છે હાય 2-3 છે આમ પડે સોની નોટ હોતે છે કોનાની બેટી દે દેવું તો દાન કરી હાલો એક સિક્કો ગયો 20 મેગી 20 હોની 20 ની આ જો બધા પૈસા નાખે છે હું આ વીણવામાં રહી જાવ એક કામ કરું હું વીણવામાં રહી જાવ એક કામ કરું હાલો રાખ નાખ પૈસા નાખ દે એમ ફેંકવાનું રો હોય ક્યાં નાખ્યું હાલો સાનમુના મંદિરમાં કરો પછી આપણે ગૌમુખીમાં જાવ હા પછી નાવા જાઉં મૂર્તિ કેવી મસ્ત તો કેટલો બધો થાળ થયો છે કેપ્સિકમ ટમેટા આ ભગવાનનો કયા ભગવાન છે લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ ભગવાન બધા ભગવાનના વાઘા આજના મસ્ત છે જોઈને કેવા મસ્ત ના કહું શિંગાર કરેલો છે જય સ્વામિનારાયણ જય લક્ષ્મીનારાયણ કેવડો મોટો જો હા કેવડા આ જો ચારેય બાજુ નકશી કામ કરેલું ટીકાવી બેહી ગયા કૃષ્ણનો તે કેવો મસ્તનો શ્રૃંગાર છે ભગવાનના શ્રૃંગાર બહુ મસ્ત છે જય રાધા કૃષ્ણ
શેનું જળ ચડાવવાનું હોય? જળ ચડાવે છે. ચડાઈ દો. ચડાઈ દો જળ. હનુમાન દાદા પાસે. હનુમાન દાદા પાસે હાલો. જો અહીંયા કેવું મસ્ત નું પાણી છે. જય કષ્ટભંજન દેવ. કેવી મસ્ત ના વાઘાન મૂર્તિ. એમ લાગે કષ્ટભંજન દેવ પાસે આવ્યા ને એવું. જય કષ્ટભંજન દેવ. કેવી મસ્તની મૂર્તિ છે. જો નજારો કેવો મસ્ત છે નર્મદા મૈયાનો. હા આખું મંદિર બહુ મસ્ત છે. જો નર્મદા મૈયાનો મસ્તનો નજારો આવે. અહીંથી નીચે ઉતરાય. અહીં ગૌમુખ છે, હમણાં આપણે જવાનું છે. જો